સાહેબ, આ 108 કુંડી હવન યજ્ઞની અંદર અમારા રશિયાથી પધારેલા લોકો પણ આ હવનની અંદર બેઠા છે. એમને હું ઊભા કરવાની વિનંતી કરું છું. અને 2000 જ્યારે યુક્રેન અને ઇન્ડિયાનું રશિયા સાથે યુદ્ધની શરૂઆત થઈ એ સમયે યુએસ ડોલરથી ટ્રાન્ઝેક્શન મુશ્કેલ હતા. પણ નરેન્દ્ર મોદી સાહેબની અને આપણી સરકારની સારી ક્વિક ડિસિઝન મેકિંગને હિસાબે આપણે રશિયાની અંદર ઇન્ડિયન રૂપીઝ દ્વારા એક્સપોર્ટ કરીએ છીએ. એ આપણા ભારત સરકારના સપોર્ટથી અમે એ શક્ય બનાવી શક્યા છીએ. એક શીખ હંમેશા મને પરસોત્તમ બાપુજી અને મારા પિતાજી તરફથી મળેલ છે કે જો આપણે ઘરની અંદર 4 સભ્યો કે 4 ભાઈઓ સાથે રહેતા હોય તો બધા આપણે એક રસોડે જમીએ છીએ. એવી જ રીતે જો આપણે આપણી ફેક્ટરીની અંદર 1500 કર્મચારીઓ કામ કરે છે તે આપણા પરિવારના ભાગરૂપ છે. તો એ બધા પરિવાર એક જ રસોડે જમવું જોઈએ. જ્યાં તમે જમો છો ત્યાં જ જમવું જોઈએ અને એ પણ વિના મૂલ્યે જમાડવું જોઈએ. તો એની સાથે સાથે પૂરા દેશભરમાંથી આવતા ટ્રક ડ્રાઈવરો પણ ભોજનનો લાભ લે છે અને પછી લોડિંગ કે અનલોડિંગ માટે ટ્રક ફેક્ટરીની અંદર લે છે. આ કંપનીની 3162 દિવસની જે જર્ની છે એમના વિશે, એમની સફળતા વિશે હું આજે આપને થોડું જણાવીશ. 3162 દિવસ પહેલા જ્યારે અમે આ બિઝનેસમાં ઝંપલાવ્યું ત્યારે ભારતમાં 98% માર્કેટ શેર સાથે મલ્ટીનેશનલ કંપનીઓનો દબદબો હતો અને ફક્ત 2% માર્કેટમાં તમામ ઇન્ડિયન કંપનીઓનું કન્ટ્રીબ્યુશન હતું. હલ્દીરામ અને બાલાજી જેવી કંપનીઓ ભારતભરમાં મલ્ટીનેશનલ કંપનીઓ સાથે હરણફાળ ભણી શકે, ઘડી ડિટર્જન્ટ અને પતંજલિ જેવી સ્વદેશી કંપનીઓ ભારતભરમાં ઘરે ઘરે પહોંચી શકે, તો હાઇજીન ક્ષેત્રમાં પાન હેલ્થ કંપની શા માટે નહીં? એવા લક્ષ્ય સાથે અમે આગળ વધી રહ્યા છીએ. માનનીય શ્રી રૂપાલા સાહેબ અમારા હર હંમેશ માર્ગદર્શક રહ્યા છે. જ્યારે 2022માં પુરુષોત્તમ રૂપાલા સાહેબ ભારત સરકારમાં કેબિનેટ મિનિસ્ટર હતા ત્યારે અતિ આધુનિક પ્લાન્ટનું ઇનોગ્રેશન તેમના દ્વારા કરેલ હતું. ત્યારે અમે એક વિઝન મેડ ઇન ગુજરાત, મેક ફોર ઇન્ડિયા સાથે આગળ વધી રહ્યા હતા. ત્યારબાદ ટૂંકા સમયગાળામાં એટલે કે 3 વર્ષમાં આ પ્લાન્ટ ડબલ ક્ષમતાવાળા પ્લાન્ટનું ઇનોગ્રેશન કરવા માટે સાહેબ આપ અહીં ઉપસ્થિત છો તે અમારા માટે પ્રોત્સાહક અને ગૌરવની લાગણી છે. મને જણાવતા આનંદ થાય છે કે આ ઇનોગ્રેશન સાથે વેટ વાઇપ્સ, બેબી ડાયપર, એડલ્ટ ડાયપર, સેનેટરી નેપકિન અને બાળકો, મહિલાઓ અને વડીલો માટેની હાઇજીન પ્રોડક્ટનું ઉત્પાદન કરતી 21 લાઇન સાથેનું ભારતભરનું સૌથી મોટું યુનિટ સ્થાપિત થવા જઈ રહ્યું છે. ત્યારે હું આપને ખાતરી આપું છું કે પાન હેલ્થ મેડ ઇન ગુજરાત, મેડ ઇન ઇન્ડિયા એન્ડ મેક ફોર વર્લ્ડ કામ કરશે. એનું એક ઉદાહરણ પૂરું પાડતા સાહેબ, આ 108 કુંડી હવન યજ્ઞની અંદર અમારા રશિયાથી પધારેલા લોકો પણ આ હવનની અંદર બેઠા છે. એમને હું ઊભા કરવાની વિનંતી કરું છું. અને 2000 જ્યારે યુક્રેન અને ઇન્ડિયાનું રશિયા સાથે યુદ્ધની શરૂઆત થઈ એ સમયે યુએસ ડોલરથી ટ્રાન્ઝેક્શન મુશ્કેલ હતા. પણ નરેન્દ્ર મોદી સાહેબની અને આપણી સરકારની સારી ક્વિક ડિસિઝન મેકિંગને હિસાબે આપણે રશિયાની અંદર ઇન્ડિયન રૂપીઝ દ્વારા એક્સપોર્ટ કરીએ છીએ. એ આપણા ભારત સરકારના સપોર્ટથી અમે એ શક્ય બનાવી શક્યા છીએ. મારા બાપુજી પરસોત્તમ બાપુજીનો જે સંસ્કારનો વારસો મારા પિતાશ્રી મનસુખભાઈ પાન અને સમગ્ર પરિવારને મળ્યો છે તે સંસ્કારનો વારસો મારા પિતાજી પાસેથી મને મળેલ છે. તેનું મને ગૌરવ થાય છે. આજે હું યુવા પેઢીને ફક્ત એટલું કહેવા માંગીશ, 21મી સદીમાં એવું કહેવાય છે નોલેજ ઇઝ કરન્સી ઇન 21st સેન્ચુરી. એટલે કે જ્ઞાન 21મી સદીનું ચલણ બની જશે. આપણે વૈશ્વિક લેવલે જ્યારે બિઝનેસ કરીએ ત્યારે 2 વસ્તુ ઉપર ભાર મૂકવો જોઈએ: મોર વર્ક, મોર ગ્રોથ અને મોર રેવન્યુ, મોર ગ્રોથ. આ સિદ્ધાંતથી આપણને સફળતા મળી રહી છે. માનનીય મુખ્યમંત્રી સાહેબ, મને જણાવતા આનંદ થાય છે તો આવા જ્યારે સંસ્કાર અમારા પાયામાં હોય, આવા વિચાર અમારા વડીલોએ અમને આપ્યા હોય ત્યારે આ જ સેવા, એ જ અમારું કલ્ચર છે અને એ જ અમારા સંસ્કાર છે. અમારા વડીલો પાસેથી મળેલી સાહસિક પ્રેરણા અને તેમની શીખથી અમે સિદ્ધાંતપૂર્વક આગળ વધી રહ્યા છીએ. અમારો મુખ્ય સિદ્ધાંત છે
નીતિ અને ગુણવત્તા એ પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ અને હંમેશા અમે ગ્રાહકોની જરૂરિયાતોને સમજીને શ્રેષ્ઠ પ્રોડક્ટ વાજબી ભાવે લોકોને આપવા માટે પ્રયત્નશીલ છીએ. આ અમારા નૈતિક ફરજ છે. અમે મોર રૂટ મોર ફ્રૂટ, મોર વર્ક મોર ગ્રોથના સિદ્ધાંતોને વળગી રહીને કામ કરીએ છીએ, જેના કારણે અમારા વ્યવસાયને ટૂંકા સમયમાં નોંધપાત્ર સફળતા મળી છે અને આપણે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ મારા પિતાશ્રી હંમેશા કહે છે, સબકા સાથ સબકા પ્રયાસ સબકા વિકાસ. આ મંત્ર સાથે અમે આગળ વધતા રહીએ. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે વસુદેવ કુટુંબકમ ની ભાવના સાથે આપણે આગળ વધીએ તો આવનારા સમયમાં ચોક્કસ આગળ વધીશું અને આપણી આ શાખ કેમ મોટી થાય, આપણા ભારત દેશની શાખ કેમ મોટી થાય, વૈશ્વિક લેવલે આપણા દેશનું નામ રોશન થાય, એવો આ કંપની હરહંમેશ નમ્ર પ્રયાસ કરશે, જેની હું આપને ખાતરી આપું છું. કોઈપણ વેપારના વિકાસનો મૂળ રૂટ શું છે? તો હું એવું કહીશ, સંસ્કાર એનું મૂળ રૂટ છે, જે અમોને વારસામાંથી મળ્યું છે. તો જેના સંસ્કાર સારા એના વિચાર સારા, જેના વિચાર સારા એનો વ્યવહાર સારો, જેનો વ્યવહાર સારો એનું આચરણ સારું, જેનું આચરણ સારું એનો પ્રયાસ સારો અને જેનો પ્રચાર સારો એનો વેપાર સારો હોય જ. મારા પિતાશ્રી મનસુખભાઈ પાણ મારા માટે એક મેન્ટર સમાન છે. જ્યારે અમે નવા સોપાનની શરૂઆતના સંઘર્ષના દિવસોમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે મને કહ્યું હતું, હું તારો ઇન્વેસ્ટર છું, તું આગળ વધતો જા. તેમને આ પ્રોત્સાહનથી અમે વિકાસની દોડમાં ક્યારેય પાછું વળીને જોયું નથી. આજે મને આપ સાહેબની ઉપસ્થિતિમાં આનંદ થાય છે કે અત્યાર સુધીમાં 9 લાખથી પણ વધારે મહિલાઓ અને દીકરીઓને મેન્સ્ટ્રુઅલ અવેરનેસ અને મહિલા સશક્તિકરણ માટે અલગ અલગ રાજ્યોમાં NGO દ્વારા અવેરનેસ માટે અમોએ કેમ્પ કરેલા છે. આ ઉપરાંત આજ આપ સાહેબની હાજરીમાં 2,51,000 દીકરીઓને મેન્સ્ટ્રુઅલ અને મહિલા સશક્તિકરણના અવેરનેસ માટે સેનેટરી પેડના પેકનું નિઃશુલ્ક વિતરણ કરવા અમો અલગ અલગ NGO દ્વારા, જેમ કે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગર તેમજ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક શાળાઓમાં આપવાનું આપ સાહેબની ઉપસ્થિતિમાં હું આપવાનો સંકલ્પ કરું છું. છેલ્લે હું એટલું કહીશ, આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે ભારતને 5 ટ્રિલિયન ઇકોનોમી અને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવાના સ્વપ્નને સાકાર કરવામાં આપણા મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જે ગુજરાતના કોમન મેન તરીકે ઓળખાય છે અને એમની ઉપસ્થિતિ હોય ત્યારે અમે તેમને ખાતરી આપી છીએ કે પાન હેલ્થ પરિવાર, જે આજે 2200 લોકોને રોજગારી પૂરી પાડે છે અને એક પરિવાર તરીકે કામ કરી રહ્યો છે, તે આવતા વર્ષોમાં એટલે કે 2035 સુધીમાં 10,000થી વધારે યુવાન દીકરા દીકરીઓને રોજગારી આપીને ગુજરાતના વિકાસમાં તેમજ મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરવામાં એક મોરપીંછ ઉમેરીશું. આ ખાતરી સાથે હું મારી વાતને વિરામ આપું છું. સાહેબ, એક વાત મારે આ વસ્તુ કહેવી છે. હું આજે આ સ્ટેજ ઉપર ને આ જગ્યાએ જો ઊભો હોય તો એમની પાછળ સમગ્ર પાન હેલ્થ પરિવારમાં કામ કરતા તમામ એમ્પ્લોયને હિસાબે હું આ સ્ટેજ ઉપર આજે ઊભો છું. જે મારી યુવા ટીમ છે, જતીન, અલ્પેશભાઈ, નિધય, પારંગ, સંકેત, મિતુલ, જે 24માંથી 22 કલાક આ ફેક્ટરી કે આ ઘર એ એમનો મંત્ર છે. એવી વિકાસની ગતિ અને એવી ગતિ સાથે અમારી સાથે તાલ મિલાવીને મહેનત કરે છે. એટલા માટે હું અહીંયા આપની સમક્ષ આજે હાજર થઈ શક્યો છું. એના માટે હું મારી યુવા ટીમનો પણ ખૂબ ખૂબ આભારી છું અને એમને પણ હું નમસ્તે કરું છું. ભારત માતા કી જય હો. જે પર સેવા પર સેવો પાડે છે એના જ આંગણે CM સાહેબ પધારે છે.